નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જનમિત્ર ન્યૂઝ. અજરકપુર ગત રવિવારે તારીખ 13/7/2025 ના રોજ ભુજ તાલુકામાં આવેલ અજરકના કારીગરોનું ગામ અજરકપુર ગામે અજરકપુર હસ્તકલા વિકાસ સંગઠન અને સંઘવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ભુજના સહયોગથી પ્રાથમિક શાળા અજરકપુરમાં રાહત દરે નિદાન કેમ્પ યોજાયો હતો. તેમાં અજરકપુર અને આજુબાજુના ગામોના લોકોએ નિદાન કરાવી સેવાનો લાભ લીધો હતો. સંઘવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ભુજના ઓર્થોપેડિક ડોક્ટર ઉમંગ સંઘવી, એમડી પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર રૂપાલી મોરબિયા, જનરલ સર્જન ડોક્ટર સિદ્ધાર્થ સેઠિયા, એમબીબીએસ ડીએ એફસીસીએસ ડોક્ટર રાહુલ ત્રિવેદી, એમબીબીએસ એમડી બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર લહર જાદવ, એમબીબીએસ ડીઓએફઆઈસીઓ આંખના સર્જન ડોક્ટર મૃગેશ શાહ, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ઉપાસના ચંદાની, દાંતના ડોક્ટર નિકીઆઈ જોશી તથા નર્સિંગ સ્ટાફના જીતુભાઈ, જયસિકા હીરાની, કૃષ્ણા મિસ્ત્રી અને અન્ય સ્ટાફ દીપેશ જેઠવા અને મોહમ્મદ તુફીલ ખત્રીએ સેવા આપી હતી. અજરકપુર હસ્તકલા વિકાસ સંગઠનના પ્રમુખ ડોક્ટર ઇસ્માઇલ ખત્રી, મંત્રી ઇબ્રાહિમ ઈસા ખત્રી, ખજાનચી દાઉદભાઈ ખત્રીએ સંઘવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફને આવકાર્યા હતા અને અજરક સ્ટોલ ઉઠાડી સન્માનિત કર્યા હતા. ડોક્ટર ખત્રીએ વિશેષ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહી સમયાંતરે નિદાન કરાવી લેવા જોઈએ. સ્વાસ્થ્ય બાબતે સંભાળે સુખી જીવનનું પ્રથમ પગથિયું છે. સમયાંતરે આવા મેડિકલ કેમ્પના કાર્યક્રમો યોજાતા રહે તેવી પ્રતિબદ્ધતા સંગઠનના દરેક સભ્યોએ વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, જનમિત્ર ન્યૂઝ, રમેશ સત્યની સાથે.